તો તને ભાવનગરની પાણીપુરી ખવડાવી નહીં કે જૂની તું મંડાણી હતી ને કે મને પાણીપુરી ખવડાવો આજ ઈ તારી ઈચ્છા પૂરી કરી દઉં. હા તો આજે હું ખુશ છું. તમે મને પાણીપુરી ખવડાવવા લાવ્યા ને તો એ મને ગમે, પણ તમે દરિયાને તળાવ બતાવો ને તો એ મને ન ગમે. અને આજે તો તમે મને સિટીમાં લાવ્યા છો અને પાણીપુરી ખવડાવશો ને તો આજે તો હું બહુ ખુશ રહી. ઈ તો મોઢા ઉપરથી જ ખબર આવે છે તું અમથી ખાવકુડીના પેટની તો છો. ખાવકુડીના પેટની નો કહેવાય, ક્યારેક ખવડાવો એમાં એવું ન કહેવાનું હોય. આ તો મારા ભાણાએ મને સલાહ દીધી કે મામા કે હારું ખવડાવો ને સારી જગ્યાએ ફેરવો ને તો એને મજા આવશે. એ મેં કીધું હાલ ને આજ ભાણો કહેતો તો ને મને કે આને લઈ જજો આજ ઉપાડી તને પાણીપુરી ખાવા. હાલ આમ જોટ હાલ. તીખી તીખી પાણીપુરી, તમે તીખી તીખી પાણીપુરી ખાઈ લો, તમે તીખી તીખી પાણીપુરી ખાઈ લો. પાણીપુરી પાણીપુરી પાણીપુરી, હાલો પાણીપુરી પાણીપુરી, હાલો. આવો 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 દાદા. ઓહો હે દાદા, બોલો શેની પાણીપુરી ખાવી છે? ઓય પેલા તારું નામ હું છે ઈ તો કે. મારું નામ છે સગનો. સગના મારા ભાણા જેખો જ લાગશો તું. હું વાત કરો? તારી જેખો જ છે મારો ભાણો વિકુડો. હા શું હોય? પાણીપુરી ખાવી છે? બસ પાણીપુરી જ ખાવી છે. હે કેવી ખાવી? હવે તીખી હારી બનાવજે, સ્પાઈસી. હા હા લ્યો હાલો, લ્યો ખાવ. થોડી નાની નાની અને સરસ બનાવજે, ટેસ્ટી. સમજો, તમારે ચિંતા નહીં કરવાની. તમારી કરતા હારી અને તમારી કરતા મસ્તીની નાની એવી પાણીપુરી ખવડાવો. આ મેકોર રે નામ વાત કરીને પાણીપુરી બનાવવા માં ના ભડખામ ક્યાં કરે છો? એમ ખાવમાં અમારો ધંધો છે. અમારા અહીંયા રોજ બેનું દીકરીઓ આવે, અમે કોઈ દી અંદાને બેન કહીને જ બોલાવી. આપણ આમ શેટોરન બનાય. સમજા કે મારા ભાણા જેવો છે તો હું તમારા ભાણા જેવો છો તો અમારા મામી નો છે. અરે ભાણા જેવો છો તું, મારો ભાણો નથી. સારું હાલો. પાણીપુરી વાળાને મગજમારી ન કરવાની હોય. હવે તું ખાવકુડીના પેટની ખાવામાં ધ્યાન રાખ ને. લ્યો ખાવ ખાવ. આ જેટલી ખાવી હોય ને એટલી પાણીપુરી ખાજે, પછી જિંદગીમાં મારી પાસે નામ ન લેતી કે મારે પાણીપુરી ખાવી છે. જિંદગીમાં એક વાર ન ખવડાવવાની હોય. આ ખાવા ને હાલ. અને બે અહીંયા બાંધવા આવ્યા છો, ખાવા આવ્યા છો, ખાવ ને. જો મામી મારા હાથે ખાવ. ઉભા રહ્યો, તમને આવો જો મારા હાથે ખાવ. લો મામી ખાવ. એલા મારા નહીં કેમ મોઢામાં પાણીપુરી દેવા જાશું? અહીંયા ડીશમાં મૂકને. યાર તમારા બેનો ઝઘડો પતાવું છું. સારું હાલો, તમને કોઈનું સારું ન કરાય, કોઈનું સારું કરીને મને ગમતું નથી. મામી કેવી લાગી મારા હાથની પાણીપુરી? તો પછી લ્યો લ્યો ખાવ. એ મારો વારો તો આવા દે. આજની ઝપટ બોલાય સોતે. અરે આ મામા આમ જો ઉભા રહ્યો. એવું નહીં કે મારા મામીને ખાલી તમને મારા હાથે પાણીપુરી ખવડાવું. જુઓ. એ મારા મામા, એ મોટીલા મામા મારા. મામા, એ મારા ભીલા મામા, ખાવ ખાવ ખાવ. એલા એ લા, ખાવ. મજા આવી? બસ તારા ખાધા કરો, મોજ કરો. સ્પાઈસી પાઈસી કરવા માટે. પાણીપુરી તો બહુ મસ્ત બનાવીશો. શું છે તારી લારીનું નામ? અરે મારી લારીનું નામ છે સગનો પાણીપુરી વાળો. વાહ નામય તારા ઉપરથી જ રાખ્યું છે. અને તો હવે આમ જો મામી તમારી ડીશ પૂરી થઈ ગઈ છે, હવે બીજી આપું. હા, દેવાની કોઈને પૂછવાની વાત છે? ઓય નાગણ તું પાણીપુરી નાગણ. તમે મને નાગણ કીધી? એટલે નાગણ નથી કીધી, તું પાણીપુરી ને નો ગણ એમ કહું છું. વાહ ભાઈ વાહ, જો આવા દિલદાર હોવો જોઈએ. હાલો ખાવા માંડ તું, ખાવા માંડ. ખાવ હાલો, મારા હાથે ખવડાવું. લે, ખાઈ લ્યો. ખાવ. જગનભાઈ, તમે બધા છોડીને પાણીપુરી ખવડાવો છો. પેલા મારો તો વારો આવે છે, પેલા હું આવ્યો છું અહીંયા. એલા હા ભાઈ, કઈ એકલી છોડીને નથી ખવડાવતો, તને ખવડાવીશ. કેટલાની આપો? કેટલાની આપો છો પાણીપુરી? 20 ની છે. 20 ની આપી દો. હા તો હાલ ખાઈ કરી દો. એ હા. ઓય આયા ચાલુ રાખ પેલા. ઓય કાકા, પેલા હું તો આવ્યો હતો અહીંયા. પણ આયા ચાલુમાં ક્યાં અટકાવો છો?
સારુંમાં. લા, તમે બે પેલા બાજી લો, નક્કી કરી લો, પછી ખવડાવું હાલો. બે ડીશ એ ઘરે ચાલુ કરી એક આ ભાઈને ડીશ આઈ પર ચાલુ કરીને આ ડીશ એમનેમ ચાલુ હાલ ભાઈ, લે રાખે. તું ખા, હાલ ભાઈ. કેવું પાણી આપું? મસાલા વાળું. ના, ભૂલી ગયા ભાઈ. હવે ધરાણી કે હજી નીચી ધરાણી હજી એક 20 રૂપિયાની ખાધી છે હજી ખાવી છે. એ તમારે નો ખવડાવી હોય ને હવે ખાવા માંડને હાલ. ખાવ ખાવ મામી ખાવ. એ પાણીપુરી કાંઈક હરખી બનાવીને આપ ઈ ઘંટો ને એવો હાવ તૂટી ગઈ છે. લઈ લ્યો. હાલી નહીં જોડે ખાવા માંડ. લો હાલ લ્યો બસ. લે હાલે રાયડું નો નાખતો ખાવા માંડ. હાલો 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 ઉભા રહ્યો આપું. એક પાણીપુરીની ડીશ બનાવો ઓહો ગરાક આવ્યા. ઘડી બોલતા નહીં હો, નવા ગરાક આવ્યા છે. કેટલાની આપું? એક ડીશ. હાલ વાંધો નહીં, હાલ લ્યો. તમને કેવું પાણી આપું? ખાટું પાણી આપવું પડે હો. મને હું કામ અરે તું જોતો નથી ડીશ ચાલુ છે ને હારી છોકરીઓ પાણીપુરી ખાવા એને વચ્ચેથી વરા લેશો. એલા બાબા, તમારો મગજ ક્યાં છે? અહીંયા મારા બધા ઘરે ગાઓ તો બધાને હસવા પડે. પેલા ડીશ આ પૂરી કર પછી વચ્ચે લેજે. બાબાને એ તમે આને સમજાવો, તમે આને જિંદગી કેમ કાઢો છો? એ મારે તો એની હવે શું કહેવું? કૂતરાના પેટની ખાવા માંડ. એ મારે નથી ખાવું હવે એ મસાલા 2 પૂરી આપી દે તો બનાવો હાલો તમને મસાલા પૂરી આપું, તમે જાઓ અહીંથી. તમે મારી લારી છે ને અહીંયા ગરાક નહીં ટકવા દો કોઈ. હાલ્યો મસાલા પૂરી ખાઈને જાઓ હવે તમે. નાખ નાખ મોઢામાં હાલ આમ. હાલો મારા પૈસા નથી જોતા, તમે જાઓ. અરે પૈસા તને આમાં દેવાનાય નથી. તો કાંઈ નહીં, જાઓ હાલો. સમજો તું મારા ભાણા જેવો લાગે છો. હા જાઓ. તને એકથી મેળવી છો મારા ભાણાને. હા તમારા ભાણાને લઈને આવજો અહીંયા. એ હારું હાલ તે. હા તમે જાઓ. હાલ આમ ગાડી આમ પડી હાલ. આવજો મમ્મી. આમ જો ખોટું ન લગાડતા હોય, એ મારા ઓળખીતા હતા ને એટલે બાકી આમ કોઈ મને હાથ અડાડે ને સગનો કોઈના માર ન ખાયો. સારું હાલો સાઈડમાં તો મૂકતો હોય પડેલા તું ધ્યાન રાખને. હું તું હોળમાં કરી જાઉં છું. હે હા તારે હું કરવું છે? અલા મારે શું કરવું વાળી ના મારી બેન છે ઈ. આ કોણ છે? હે હા હું બેન ને પાણીપુરી ખવડાવતો હતો. હા તો બરાબર લે હાલો આમ જો બેન તીખું નાખું. કેટલા પૈસા ગણી લે તે પાછી એ ભાઈ તારી થઈ ગઈ ને પૈસા દે અરે પેલા અહીંયા ધ્યાન દે તું. હા ને હાંભળ હજી એક ડીશ બનાવવાલ. હાલો બનાવું. તારે એક બાકી છે ને? મોટી દેજો. હે એકી પૂરી આ તાણા માલી તો લઈ લઉં છું. તે ત્રણ ખાધી ને? હા 10 ની 6 વેચે છે. એક શેરડી ખાતા જાઓ. ના ના અરે મારા તરફથી મસાલા પૂરી ખાતા જાઓ. એટલે તારા તરફથી કેમ? એટલે ઓળખીતા છે એટલે બેન ને કીધું મસાલા પૂરી. અલા, એ તું આવા ધંધા કરો રે. એલા પણ મને આવા મારો ધંધા કરો કરો છો? બધા. હે જે આવે એ મારીને વ્યા જાય છે. આ કઈ માર ખાવાનો ધંધો કર્યો મેં? ની છોકરીનું નામ ન લેતો હોય તો? એલા મારો તો બેન દીકરી હારે ધંધો છે તો બેન દીકરી હારે વાત તો કરવી છે હા ને. બેન બરાબર. હારું હાલે બહુ ડાયો. પાણીપુરી એક બનાવી એક બનાવી છે. હારું હાલ. હવે બીજી વાર આવતી રહ્યો. હા બરાબર નથી લાગતો મને. પૈસા લાવો. પૈસા ઘણા પૈસા. અરે આ પાણીપુરી ખાધી એના પૈસા તો દે. અરે તું એરિયામાં તારે કોઈને પૂછ્યું તો દે. હે આ એરિયામાં કોઈને પૂછ્યું? એટલે તું શું કોણ? હું આ એરિયાનો ડોન છું. એ તો હું છે ને તો હમણાં પાણીપુરીનો ધંધો કર્યો બાકી મારા એરિયામાં પૂછે જા. એ બોલો બોલો